અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીનું માથું દિવાલે પછાડી લાફાવાડી કરી. અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલના એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઈને મારતો ક્લાસની વચ્ચે લાવે છે. બાદમાં તેનું માથું દિવાલે પછાડી ધડાધડ લાફાવાડી કરે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ડીઈઓએ સ્કૂલને નોટિસ આપીને આ વિડીયો અંગે ખુલાસો માંગ્યો. સ્કૂલે બનાવ બાદ ગણિતના શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દીધો છે, જ્યારે પોલીસે આ શિક્ષકની અટકાયત કરી છે. નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસી શકે છે હળવો વરસાદ. હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી અનુસાર 1 ઓક્ટોબર સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ત્યારબાદ આવતીકાલથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ ઝાપટા વરસી શકે છે. એટલે કે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના પ્રદેશમાંથી ચોમાસાની પૂર્ણાહુતિની શરૂઆત થઈ જતી હોય છે તથા 5 ઓક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ લે છે, જ્યારે આ વર્ષે સ્થિતિ સામાન્ય હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. રહેણાંક વિસ્તારમાં બનાવેલા ગોડાઉનમાં ભીષણ આગ. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસદ ગાંધીનગર હાઈવે પર ડીમાર્ટ પાસે આવેલા કાપડના ગોડાઉનના ભોંયરામાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. યુનાઇટેડ 18નું કાપડનું ગોડાઉન આવેલું છે, જેમાં આગ લાગવાની ઘટના બની. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે. મોટા પ્રમાણમાં કાપડના જથ્થા સાથેનું ગોડાઉન કેવી રીતે બનાવવામાં આવ્યું અને તેને મંજૂરી હતી કે કેમ તેને લઈને સવાલો હવે ઊભા થયા છે. પહેલા નોરતે 7 માળની હાઈટેક અમદાવાદ સીપી ઓફિસનું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું પહેલા નોરતે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અત્યાધુનિક ગણાતી અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી હવે બનીને તૈયાર છે. તેમાં પણ ખાસ વાત એ છે કે 2 માળ લોકોની ઉપયોગી હોય તેવી સુવિધા માટે ફાળવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં 12,000 લોકો હાજર રહેશે. તેમાં પણ ખાસ કરીને 700 વીવીઆઈપીને આમંત્રિત કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર સહિત અમદાવાદના સિનિયર આઈપીએસ અધિકારીઓ નવી પોલીસ કમિશનર કચેરીમાં બેસશે. અમદાવાદની ખારીગઢ કેનાલ ડેવલપમેન્ટનું કામ સિંચાઈ વિભાગના કારણે અટક્યું. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીગઢ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી શરૂ કરવા માટે રાજ્યના સિંચાઈ વિભાગને કેનાલમાં છોડવામાં આવતા પાણીને બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ખારીગઢ કેનાલ પ્રોજેક્ટ અંગે યોજાયેલી મિટિંગ સિંચાઈ વિભાગ દ્વારા હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે કામગીરી શરૂ થઈ શકતી નથી. હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોય ત્યારે કામગીરી શરૂ કરવા માટે આખી કેનાલ સાફ કરવી જરૂરી છે. અમદાવાદમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું. અમદાવાદમાં અમેરિકન નાગરિકોના ડેટા હેક કરીને તેમના મોબાઈલ લેપટોપના એક્સેસ મેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર કોલ સેન્ટરો પર સીબીઆઈની ટીમ ત્રાટકી છે. આ દરોડામાં 58 લાખ રોકડા, 951 ડિજિટલ પુરાવા અને લક્ઝુરિયસ ગાડીઓ મળી. જો કે તપાસ દરમિયાન આ કોલ સેન્ટરના સંચાલકોની નવી મોડેસ ઓપરેન્ડી પણ ધ્યાને આવી છે. વેરાવળ કબ્રસ્તાન ડિમોલેશનના મામલે એક્સમાં સુનાવણી. વેરાવળમાં મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાનના ડિમોલેશનનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે, જેમાં ઓલિયા એ-દિન કમિટી દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે બાબતે જજ સંગીતા વિશાયનની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સવારે 11 બાદ મેશનિંગ સમયે એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ આ જગ્યાએ ઓથોરિટી દ્વારા ડિમોલેશન ચાલુ છે. ગઈકાલે હાઈકોર્ટ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરાઈ હતી. જો કે કોર્ટ દ્વારા આજે રજૂઆત કરવા જણાવ્યું હતું. અરજી ફાઇલ થઈ ચૂકી છે. ઓથોરિટી કોઈપણ નોટિસ આપ્યા વગર ડિમોલેશન હાથ ધર્યું હતું. ધોળકામાં 1000 વિદ્યાર્થી એફએમસીટી રોડ પર ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર. ધોળકા ખાતે નવી પોસ્ટ ઓફિસથી વટવા નાકા થઈને એફએમસીટી સ્કૂલ તરફના મેઇન રોડ ઉપર ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા અને આ રોડ ઉપર પડેલા ખાડા અને ભૂવાઓ પુરાવાની માંગણી સાથે સોમવાર ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ધંધુકામાં રેલવેની ઇલેક્ટ્રોન લાઇન માટે વીજ ગતિએ દબાણ સાફ.
ધંધુકામાં રેલવેની ઇલેક્ટ્રિક લાઇનને લઈ રાણપુર જવાના માર્ગ ઉપર રેલવેની હદમાં આવતા 10 વર્ષ જૂના 65 ઝૂંપડા અને 25 નાની મોટી દુકાનોના દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ડિમોલેશન પ્રક્રિયા સમયે રેલવે પોલીસના 10થી વધુ જવાનો હાજર રહ્યા હતા. સાર્થક પ્રાથમિક સ્કૂલનો દરવાજો રોડ સાઇડ નીકળતો હોવાથી નોટિસ આપી. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સત્તાધાર રોડ પર આવેલી સાર્થક પ્રાથમિક સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારી દ્વારા સ્કૂલ તરફથી સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્કૂલનો દરવાજો સીધો રોડ તરફ નીકળતો હતો, જેથી બાળક સ્કૂલમાંથી બહાર નીકળે તો બાળકે રોડ ઉપર જવું પડતું હતું, જેના કારણે સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને સ્કૂલ બંધ ના કેમ કરાવી તે માટેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.